આજે આપણે બનાવીશું સામા પાંચમમાં ખાઈ શકાય તેવી સામાની ખીર। તેના માટે આપણે 1 વાટકી સામાને એક વાસણમાં લઈ લેવાનું છે અને સરસ રીતે પાણીથી આપણે તેને ધોઈ લેવાનું છે। પછી બધું જ પાણી આપણે કાઢી લેવાનું છે। પછી તે જ વાસણમાં આપણે ચોખ્ખું પાણી એડ કરીને તેને 10 મિનિટ માટે આપણે પલાળી દેવાનું છે। 10 મિનિટ પછી આપણે જોઈએ તો આપણો સામો સરસ પલળી ગયો છે। હવે એક પેનમાં 1 ચમચી ઘી એડ કરીને બધો સામો તેમાં એડ કરી દેવાનો છે અને સરસ રીતે શેકી લેવાનો છે। મેં અત્યારે 500 ml જેટલું દૂધ લીધું છે, એમાંથી થોડું દૂધ એડ કરીને સામાને પાકવા દેવાનું છે। જો તમે જોઈ શકો સામો સરસ પાકી ગયો છે। હવે વધેલું બધું જ દૂધ તેમાં એડ કરી દેવાનું છે। દૂધમાં પલાળેલું કેસર આપણે તેમાં એડ કરીશું અને જે વાટકીથી સામો લીધો છે તે જ વાટકીના માપથી 1 વાટકી ખાંડ એડ કરવાની છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। આપણી ખીર તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેમાં અધકચરી ક્રશ કરેલી એલચી એડ કરીશું અને કટ કરેલા ડ્રાયફ્રૂટ એડ કરીશું। આ ઘટ્ટ રબડીદાર સામાની ખીર એકવાર જરૂરથી ટ્રાય કરજો। નાના મોટા બધાને બહુ જ ભાવશે। રેસીપી ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ।